જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર જે 2026-27 વર્ષની અંદર નવા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ કે આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ની જે 2026 અને 27ની છે તેના મુખ્ય સમાચાર શું છે, કયા કયા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, ફોર્મ ક્યારે ભરાઈ શકશે, એના તમામ સવાલના જવાબ આજે હું તમને આજના વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો. મિત્રો, હજી એક વાત કહી દઉં, જો તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ઘર બેઠા ભરાવા હોય તો નીચે મેં મારો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો વોટ્સએપ નંબર આપી દીધો છે અને સ્ક્રીન પર તમે મારો વોટ્સએપ નંબર જોઈ શકો છો. તેમાં ખાલી મને હાઈ કરીને મોકલી દેવાનું, એટલે તમારે ઘરે બેઠા ઓછામાં ઓછા પૈસાની અંદર તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ઘર બેઠા ભરાઈ જશે, જેથી કરીને તમારે બીજે કંઈ જવાનું રહેશે નહીં. એટલે જે પણ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હોય તે મારો સરપંચ વોટ્સએપ પર કરી શકે છે, જેથી કરીને હું ત્યાંનું ફોર્મ ઘરે બેઠા ભરી દઈશ. અને મિત્રો, જો તમારે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી કે ગમે સરકારી ભરતી આવી હોય તેની માહિતી વહેલી તકે મેળવી હોય તો મેં મારું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેમાં તમે જોડાઈ શકો છો. અને હું પહેલા એ ગ્રુપની અંદર માહિતી મૂકું છું અને પછી જ હું વિડીયો બનાવું છું. તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. મિત્રો, તો તમે જોઈ શકો, તમારે ગૂગલની અંદર આવીને તમારે કંઈ નહીં કરવાનું, ડિજિટલ ગુજરાત, હું તમને આખું સર્ચ કરી દો, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ એટલું સર્ચ કરીને તમારે સર્ચ ઉપર કરી દેવાનું રહેશે. જેવી રીતના તમે સર્ચ કરશો એટલે તમારી સામે બે વેબસાઇટ આવશે અને આ www.digitalgujarat.gov.in અને આવશે કે cssp.gujarat.gov.in. આ વેબસાઇટ આવશે. તો આપણે જો પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરશું તો એ આપણી સ્કોલરશિપ માટેની છે. તો તમે જોઈ શકો છો, જે આ પહેલી વેબસાઇટ છે એ સ્કોલરશિપ માટેની બનાવવામાં આવેલી છે. હું તમને પહેલા આગળની માહિતી શેર કરી દઉં કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે, પછી આપણે કઈ રીતના બધું થાય તે જોઈશું. તો પછી અહીંયા મેં ક્લિક કરી દીધું તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડુંક લોડ થશે એટલે તમે સ્ક્રીન પર બધું જ જોવા મળી જશે કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે, કોણ કોણ અપ્લાય છે. ટૂંકમાં બધા જ આની અંદર ફોર્મ ભરી શકે છે, જેથી કરીને તમારે આની અંદર સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું. તમે જોઈ શકો છો કે ડિજિટલ ગુજરાતનું થઈ ગયું છે. અહીંયા બધા જ પ્રશ્નોના જવાબ તમને આપી દેવામાં આવ્યા છે કે કઈ રીતે પોર્ટલ કેવી રીતે ખોલવાનું, તો આ વેબસાઇટ છે, જ્યાં પ્રવેશ કરો છો. આ જે છે ને એ માહિતી આપેલી છે ને એ જૂની આપેલી છે. જૂની જે વેબસાઇટ હતી ને તેની આપેલી છે કે આની અંદર કઈ કઈ રીતે બધી માહિતી ભરવાની છે, તે સમગ્ર જૂની વેબસાઇટનું છે. આપણે નવી વેબસાઇટનું જાણીશું કે આની અંદર આજે આપેલું છે પ્રોફાઇલ અપડેટ કરવાનું છે કે પ્રોફાઇલ અપડેટ કરીને કઈ રીતને કરવાનું. તમારો ફોરગેટ પાસવર્ડ હોય તો ફોરગેટ પાસવર્ડ કઈ રીતના કરવાનો, પાસવર્ડ ભૂલી ગયા હોય તો કઈ રીતના કરવાનું, આ એની બધી માહિતી છે. આગળ મેં વાત કરી એ બધી એની માહિતી છે, પણ આપણી જે માહિતી છે તે અહીંયા આપવામાં આવેલી છે. હમણાં તમે જોઈ શકો છો 2 મિનિટ એટલે 1 મિનિટની અંદર આપણું જે છે ને આવી જાય છે કે તમે અહીંયા જોઈ શકો છો કે filling the post matric scholarship form in digital Gujarat portal academic year 2026-27 open for SC OBC student for 6/7/2026 થી લઈને
લઈને આપણે તારીખ આપી દીધી 6/7/2026 થી લઈને 30/9 એટલે કે 30/9/2026 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. એટલે તમારે આ તારીખની અંદર જે એસસી કેટેગરીમાં આવતા હોય અને ઓબીસી જે કેટેગરીમાં આવતા હોય એના ફોર્મ ભરાવાના 30/9/2026 એની છેલ્લી તારીખ આપવામાં આવી છે. એટલે તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો. આજે હું વિડીયો બનાવું છું તો આજે 5 તારીખ થયેલી છે. એટલે જે આ મહિનાના છે 25 દિવસ અને ગયા મહિનાના 9મા મહિનાના છે 30 દિવસ. એટલે 30 ને 25 એટલે હજી 55 દિવસ છે. એટલે તમારે 55 દિવસની અંદર તમારે વહેલી તકે આની ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ફોર્મ ભરી દેવાનું રહેશે. હવે આપણે વિગતવાર પેલા એસસી કેટેગરી વાળાની માહિતી જોઈ તેની શું છે તમે જોઈ શકો. વર્ષ 2024-27 કે નિયામિત વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત ગાંધીનગર કે જો એ જાની અંદર આવતા વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનાના અરજી પત્રો ઓનલાઈન કરવા અંગેની સૂચનાઓ. એટલે એની માટેની આની વેબસાઇટ આપી દેવામાં આવી છે. તો પહેલા લખીશું લોગિન કરવાનું, રજીસ્ટ્રેશન. નવા જે વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રથમ વર્ષમાં જેને પ્રવેશ લીધો તેને ડિજિટલ ગુજરાત કરવાનું. પછી તેની પાસે ઈમેલ આઈડી હોવી જોઈએ, નંબર તો ફરજિયાત હોવો જોઈશે અને પછી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે. તો તમે અપડેટ રહેશે તો જ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી નોંધ લેવાની રહેશે. પછી લોગિન આઈડી પાસવર્ડથી તમારે લોગિન કરવાનું રહેશે. આ બધી બેઝિક માહિતી છે કે આ કઈ રીતે ફોર્મ ભરી શકાય. વિદ્યાર્થીઓ જો તમારે ઘર બેઠા મેં વાત કરી એ રીતના ભરાવવું હોય તો નીચે મેં મારો વોટ્સએપ નંબર આપી દીધો છે. જેથી કરીને તમે ઘર બેઠા આની અંદર સ્કોલરશિપની અંદર ફોર્મ ભરાવી શકો છો. હું આમાં બધું જો વાંચવા બેસીશ ને તો વિડીયો બહુ મોટો થઈ જશે. એટલે તમે અહીંયા વિડીયોને પોઝ રાખીને ને વાંચતા જજો કે આમાં શું શું માહિતી આપવામાં આવી છે. હું આમાં જે મેન નાના ડોક્યુમેન્ટ શું જોઈશે જાતિનો દાખલો, પછી વાલીના આવકનો દાખલો, ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમને વર્ષ વાઇઝ સુધીની માર્કશીટ, ફાઇનલ વર્ષ સુધી પ્રથમ ખાતા નંબર, આઈએફએસસી કોડ, બેંક પાસપોર્ટનો કેન્સલ ચેક જેમાં ખાતા નંબર, આઈએફએસસી કોડ, શાખા દર્શાવજો બેંકો મર્જ થયેલી હોય તો તેવા કિસ્સામાં નવી બેંકના આઈએફએસસી તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક અથવા ચેક રજૂ કરવાનો રહેશે. જો ધોરણ 10 બાદ બ્રેક પડેલ હોય તો કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી તો શિક્ષણ લાભ મેળવેલ નથી તે મતલબ સોગંદનામું, હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ, દિવ્યાંગ હોય તો તેનું સર્ટિફિકેટ, વિદ્યાર્થી ફી ભરેલની ફોન, પાસપોર્ટ સાઇઝના ફોટો, વિદ્યાર્થીના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર, આધાર નંબર, જરૂર પડે તો જિલ્લા અધિકારી દ્વારા માંગવામાં આવતા અન્ય આનુષંગિક પુરાવો. વિદ્યાર્થી બધા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના છે. જો નહીં થાય તો નકલ અપલોડ કરવાની છૂટ આપે. જો કોઈ પણ હું લીધું ઓરિજિનલ ન થઈ શકે હોય તેમ હોય તો નકલ અપલોડ કરવાની છૂટ આપવામાં આવશે. હોમ સંસ્થામાં જાણ કરાવતી કે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિત નકલ સહી સંસ્થામાં ફોર્મ આપવાનું રહેશે. આવી રીતની કે આમાં કઈ સ્કોલરશિપ આપવામાં આવે છે કે જો આમાં ગ્રુપ વાઇઝ છે. ગ્રુપ એમાં 10,000, બેમાં 8,000 અને ગ્રુપ સીમાં 6,000. એટલે 10,000 કોને મળે છે? 10,000 અથવા એ પણ દર્શાવેલ ને ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછો હોય તો કુલ તમને 20,000 મળે છે. 5,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તો 13,000 મળે છે અને 2,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાં જે ઓછું હોય તો તમને 8,000 મળે છે. આમાં બધાને અલગ અલગ હોય આ સ્કોલરશિપનો લાભ આપવામાં આવે છે કે આમાં કોર્સ વાઇઝ અલગ અલગ હોય છે. તમે આની જોઈ શકો છો. તમને કઈ કેટેગરીમાં આવે છે એ વાઇઝ તમને સ્કોલરશિપ આપવામાં આવશે. હવે આપણે વાત કરી લેવી ઓબીસી કેટેગરી વાળાની. આપણે વાત કરી લેવી ઓબીસી કેટેગરી વાળાની.
તો ઓબીસી કેટેગરી વાળાને આપણે જોઈ શકો છો કે જે ઓબીસી કેટેગરીની અંદર જે આવતા હોય તેના માટે પણ 26-27 છે તમે જોઈ શકો છો. આમાં વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત ગાંધીનગર જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના અરજીપત્રકો ઓનલાઈન કરવા અંગેની સૂચના. આ એની વેબસાઇટ છે જે ઓલી હતી આનામાં તે રીતના બધું માહિતી આપવામાં આવે છે. લોગિન કરી લેવાનું, જો પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો નવા હોય ફ્રેશ તો ન્યુ રજીસ્ટ્રેશન કરવાનું, માય પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ અપડેટ થઈ છે તો જ ફોર્મ ભરી શકાશે. આવી રીતના તમામ માહિતી છે તે આપી દેવામાં આવી છે કે કઈ રીતનું બધું સ્કોલરશિપ સર્વિસ ઓપ્શન સિલેક્ટ કરવા, ફાઇનલ યર શરૂઆત કરવાનું 2025-26 કર્યા હોય તો આગળના કરેલ હશે તો અરજી જોઈ શકાય છે. ચાલુ વર્ષમાં 2026 બેચમાં ઓનલાઈન કરવા માટે રિક્વેસ્ટ સર્વિસ બટન પર ક્લિક કરી અને સિલેક્ટ ફાઇનલ યર મેનુમાં 26-27 સિલેક્ટ કરવાનું રહેશે. તો આવી રીતના તેના પણ બધા ડોક્યુમેન્ટ આપી દેવામાં આવે. આપણા ડોક્યુમેન્ટની વાત કરી લેવી ત્યાંના તો ત્યાંના તે જ રહેશે. તો એ પણ આપણે આ બધી વાંચી લેવી બધી વિગતો કઈ રીતનું છે. ઓલામાં હતા તે રીતના છે તો તમે જોઈ શકો. જાતિનો દાખલો, આવકનો દાખલો, પ્રમાણપત્ર જો પિતા કે માતા હયાત ન હોય તો, છૂટાછેડા થયેલા હોય તો, પછી વિદ્યાર્થી ધોરણ 10-12 તમામ અભ્યાસક્રમની વર્ષ માર્કશીટ, પછી બેંક પાસબુક હોય. ઓલામાં જે બધા છે ને તે રીતના ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરવાના રહેશે. જો બધા જ તમે જોઈ શકો છો. હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ દિવ્યાંગ, એપ્રિલની પોસ્ટ, માર્કશીટ, ફોટો, આધાર કાર્ડ આ બધું તમારે અપલોડ કરવાના રહેશે જેથી કરીને તમારું ફોર્મ માન્ય ગણાશે. તો તમે આવી રીતના બધી માહિતી જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તમારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો જેથી કરીને તેને પણ આવીને આવી માહિતી મળતી રહે અને તે પણ આની અંદર વહેલી તકે ફોર્મ ભરી શકે અને તમે ઘર બેઠા પણ ફોર્મ ભરાવી શકો છો. તે માટે મારો વોટ્સએપ નંબર નીચે આપી દીધો છે. તો મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.